પાટણ અને સાંતલપુર મામલતદારના આત્મહત્યાના પ્રયાસનો મામલો, જ્યાં મામલતદારના દીકરાની 11 લોકો સામે ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આત્મહત્યાના પ્રયાસના કેસની તપાસ થરાદ ડીવાયએસપી પાસે અને થરાદ ડીવાયએસપી SM વરોતરિયાએ તપાસ શરૂ કરી છે, જ્યાં સાંતલપુરના મામલતદાર DD પંડ્યાને ફોટા વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરવામાં આવતા હતા. મામલતદારે એક મહિલા સહિત 11 શખ્સોથી કંટાળી અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જ્યાં ઝેરી દવા ગટગટાવનાર મામલતદાર અમદાવાદમાં વધુ સારવાર હેઠળ ખસેડાયા છે. ગુના નંબર 16/2026 નો ગુનો રજીસ્ટર થયેલ છે. આ ગુનાના ફરિયાદી છે રોહિતભાઈ પંડ્યા કરીને ફરિયાદી છે. એણે ફરિયાદ આપેલી છે અને ફરિયાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ 308, 2, 4, 5, 6 અને એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો અમે રજીસ્ટર કરેલો છે. એની તપાસ અત્યારે મારી પાસે છે. આ ફરિયાદની અંદર કુલ અત્યારે 11 આરોપીઓ છે, એમના વિરુદ્ધ તપાસ ચાલી રહી છે અને આગળની દિશામાં જે કંઈ મતલબ ફરિયાદીને જે ભોગ બનનાર છે એમની પૂછપરછ કરવામાં આવશે અને આગળ જે કંઈ હશે એ કાયદેસર પગલાં લેવામાં આવશે.